નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. દાહોદમાં 24,000 કરોડથી વધુની ભેટ. રેલવે સહિત વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું છે. 9,000 એચપીનું લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરાયું છે. મેક ઇન ઇન્ડિયા અભિગમ સાથે યુનિટ તૈયાર કરાયું. 21,000 કરોડથી વધુના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટ. 181 કરોડના ખર્ચે તૈયાર પાણી પુરવઠા યોજનાનું પણ લોકાર્પણ. 193 ગામો અને એક શહેરને મળશે લાભ. 4.62 લાખ લોકોને શુદ્ધ પીવાનું પાણી મળશે. ભારતમાં બનેલી આ બધી ચીજો દુનિયામાં એનો ડંકો વાગવા માંડ્યો છે. હવે આપણે આપણા ઘરમાં વિદેશી ચીજો વાપરવાનું બંધ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? जम्मू कश्मीर के पहलगाम में आतंकवादियों ने जो कुछ किया, क्या भारत चुप बैठ सकता है? क्या मोदी चुप बैठ सकता है? जब कोई हमारी बहनों के सिंदूर को मिटाएगा तो उसका भी मिटना तय हो जाता है. और इसलिए ऑपरेशन सिंदूर सिर्फ एक सैन्य कार्यवाही नहीं है. ये हम भारतीयों के संस्कारों, हमारी भावनाओं की अभिव्यक्ति है. आतंक फैलाने वालों को सपने में भी सोचा नहीं होगा. દેવભૂમિ દ્વારકામાં બદલાયો છે મોસમનો મિજાજ. દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો છે. બીજા દિવસે પણ ભારે કરંટ જોવા મળ્યો. ગોમતી નદીમાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે. ગોમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો જોવા મળ્યો. સમુદ્ર કિનારે ફાયર જવાનો, સિક્યુરિટી ગાર્ડને પણ તહેનાત કરાયા છે, જેથી લોકો દરિયાની નજીક ન જાય અને જે અત્યારે ખતરો મંડરાઈ રહ્યો છે તેનાથી બચાવ થઈ શકે. તો અરબી સમુદ્રમાં બીજા દિવસે પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. તો એક તરફ આકાશી આફત અને બીજી તરફ દરિયામાં પણ કરંટ. દરિયો ડોલવા લાગ્યો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી. જી મુકુંદ, સતત બીજા દિવસે દરિયામાં કરંટ યથાવત. સંધ્યા, વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકામાં દરિયા કિનારે આજે ફરી એક વખત વાતાવરણમાં પલટો આવ્યો છે. દરિયા કિનારે ઊંચા મોજા ઉછળતા પણ જોવા મળ્યા છે. દ્વારકાના અરબી સમુદ્રમાં ગોમતી કાંઠે 15 થી 20 ફૂટ જેટલા મોજા ઉછળતા જોવા મળ્યા છે અને સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા હતા અને આ મોજા ઉછળતા જોવા માટે આસપાસના લોકો પણ ત્યાં પહોંચ્યા હતા. પરંતુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા પણ જે દરિયા કિનારાના આસપાસના વિસ્તાર છે તેમાં લોકોને અવરજવર ન કરવા પણ ખાસ સૂચના આપી છે. દ્વારકાના તમામ દરિયા કાંઠે આજે હાલ ફરી એક વખત ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. સંધ્યા જી, સાવચેતી માટે શું પગલાં લેવાઈ રહ્યા છે? જી, વાત કરીએ તો ગોમતી કિનારે અગાઉ પણ અનેક વખત લોકોની ડૂબી જવાની ઘટના સામે આવી હતી. ત્યારે ફરી એક વખત દ્વારકા નગરપાલિકાનું તંત્ર અને એસડીએમ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે ગોમતી કિનારાના આસપાસના જે વિસ્તાર છે તેમાં ફાયર જવાનોને તૈનાત કરી દેવામાં આવે છે અને કોઈ પણ લોકોને ગોમતી કિનારાની આસપાસ જે દરિયો છે તેમાં નાહવાની ખાસ મનાઈ કરવામાં આવી છે. જી, આપનો આભાર. અને વાત કરીશું આકાશી આફતની. મુંબઈના કુર્લા, વિદ્યા વિહાર, સાયન, દાદર અને પરેલ જેવા વિસ્તારોમાં હજુ પણ હળવાથી મધ્યમ વરસાદ અત્યારે ચાલુ છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી કેટલાક કલાકો સુધી મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદનું જોર ચાલુ રહી શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. બીએમસીએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ખૂબ જ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળે. રવિવારે રાત્રે પણ ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. વહીવટીતંત્રએ કહ્યું છે કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
તો મુંબઈમાં ભારે વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે. મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈ, થાણે, પાલઘર સહિત મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ પણ જારી કરાયું છે. નાગરિકોને ખરાબ હવામાન દરમિયાન બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ પણ છે અને જળભરાવ પણ થઈ ગયો છે. તો મુંબઈ પાણી થઈ ગયું છે અને ચોમાસું મુંબઈ પહોંચી ગયું છે અને ગુજરાતમાં હવે રાહ જોવાઈ રહી છે. પરંતુ તે પહેલા માયાનગરી મુંબઈ ડૂબી ગઈ છે. અનેક વિસ્તારો પાણીની અંદર જળમગ્ન થઈ ગયા છે. मुंबई में तेज बारिश के चलते जनजीवन अस्त व्यस्त हो चुका है. हम कुर्ला से रिपोर्ट कर रहे हैं. कुर्ला के कई इलाकों में पानी भर चुका है, जिसके चलते कई इलाके जो है जहाँ छोटे व्हीकल्स है उनकी मूवमेंट स्टॉप कर दी गई है. यहाँ तक कि जहाँ आप देख सकते हैं कुर्ला के जिस इलाके में है वहाँ पे घुटनों तक पानी भर चुका है और इसी के चलते जो छोटी व्हीकल्स है, यहाँ तक कि कई छोटी व्हीकल्स यहाँ पे बंद पड़ चुकी थी, उन्हें धक्का मार के बाहर निकाला गया है. रिक्शा जैसे आप देख सकते हैं आसपास में बंद पड़ी हुई है. सिर्फ बड़ी बसेस है उनकी आवाजाही हो सकती है. मुंबई में ऐसे कई इलाके हैं, फिर भले हिंद माता हो गया, सायन हो गया, कुर्ला, यहाँ तक कि इस बार मंत्रालय के आसपास भी पानी भरा हुआ है. और उसी के चलते जो है IMD ने रेड अलर्ट भी डिक्लेयर किया है मुंबई में, क्योंकि जहाँ हम बात करें कि कल तक यहाँ पे येलो अलर्ट डिक्लेयर किया गया था, लेकिन आज सुबह क्योंकि भारी बारिश हुई है उसी के चलते कई जगह पे रेड अलर्ट डिक्लेयर किया गया है मुंबई में. मुंबई के अलावा फिर भले वो सोलापुर हो गया, कोल्हापुर हो गए और बारामती, वहाँ पे बाढ़ जैसी परिस्थिति आ चुकी है. फ्लड लाइक सिचुएशन है और जैसे देख सकते हैं यहाँ पे भी घुटनों तक पानी भरा हुआ है. कुर्ला में भी सुबह तक बारिश स्लो थी, लेकिन जहाँ हम टाउन साइड की बात करें, कोलाबा की बात करें, टाउन की बात करें, यहाँ पे 104 mm बारिश हुई थी. તો મુંબઈમાં મોડી રાતથી સતત વરસી રહ્યો છે વરસાદ અને વરસાદની અસર રેલવે પર પણ જોવા મળી છે. મધ્યમ રેલવે, હાર્બર અને વેસ્ટર્ન રેલવેની લોકલ સેવાઓ ખોરવાઈ ગઈ છે, જેથી ઓફિસ જનારાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મધ્યમ રેલવેની મેઇન લાઇન પર કલ્યાણ તરફ જનાર અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરફ જનાર લોકલ ટ્રેન મોડી ચાલી રહી છે. સવારે 9 વાગ્યાથી 10 વાગ્યા વચ્ચે એક જ કલાકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. નરીમન પોઈન્ટ ફાયર સ્ટેશનમાં પણ નોંધાયો છે. તો આ સાથે આ ઉપરાંત એ વોર્ડ ઓફિસમાં 86 મિલીમીટર, કોલાબામાં પમ્પિંગ સ્ટેશન 83 મિલીમીટર, મ્યુનિસિપલ હેડ ઓફિસ 80 મિલીમીટર, કોલાબા ફાયર સ્ટેશન 77 મિલીમીટર, ગ્રાન્ટ રોડ આઈ હોસ્પિટલ 67 મિલીમીટર, મેમનવાડા ફાયર સ્ટેશન 65 મિલીમીટર, માલાબાર હિલ 63 મિલીમીટર અને ડી વોર્ડ 61 મિલીમીટર વરસાદ નોંધાયો. ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો, ડાળીઓ પડવાના બનાવ પણ બન્યા છે. BMC ને શહેરના 4 સ્થળોએ અને વેસ્ટર્ન સબર્બ્સમાં પણ 5 સ્થળોએ વૃક્ષો પડી ગયા છે. તો આ પ્રકારે નુકસાની પણ છે અને આ સાથે ભાઈખલા વચ્ચે પાણી ભરાઈ જવાથી મધ્ય રેલવે સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. અપ અને ડાઉન સાઇડ લોકલ સેવાઓ બંધ પડી ગઈ છે. વરસાદના કારણે હાર્બર લાઇન સેવાઓ પણ ધીમી ગતિએ ચાલી રહી છે. તો મુંબઈમાં વાવાઝોડા અને વરસાદે તબાહી મચાવી રેલ સેવા પ્રભાવિત થઈ છે. રાજધાની મુંબઈમાં મધરાત્રિથી સતત વરસાદ છે અને આજે પણ રેલ ટ્રાફિક પર તેની અસર થઈ છે. ઘણા ભાગોમાં વિઝિબિલિટી ઘટેલી છે અને ટ્રાફિક પણ અત્યારે વધારે જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવ્યા બાદ દાદર, મહીમ, પરેલ, બાંદ્રા, કાલાચોકી શહેરના અન્ય ઘણા ભાગોમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાયો. IMD આગામી 3-4 કલાક દરમિયાન મુંબઈમાં અલગ અલગ સ્થળોએ વીજળીના કડાકા 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. તો મહારાષ્ટ્રમાં ચોમાસું 12 દિવસ વહેલું આવી ગયું છે અને સાથે જ 1-2 દિવસમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. IMD અનુસાર હવે એવી શક્યતા છે કે આગામી થોડા દિવસોમાં મુંબઈમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ જશે. ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે મુંબઈ આસપાસના વિસ્તારો માટે યલો એલર્ટ જારી કર્યું છે, જેનો અર્થ એ છે કે આગામી દિવસોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આનાથી સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થવાની શક્યતા છે.
મુંબઈ, થાણે, પાલઘર જેવા દરિયાકાંઠાના જિલ્લાઓ માટે પણ ચેતવણી જારી કરાઈ છે. મુંબઈમાં પાણી ભરાવાની ક્રોનિક સમસ્યાને ધ્યાનમાં રાખી બીએમસીએ ભારે વરસાદ દરમિયાન શહેરના રસ્તા, ટ્રાફિકને સુવ્યવસ્થિત રાખવા માટે ગટરની સફાઈ, પમ્પિંગ સ્ટેશનનું સમારકામ અને ઇમરજન્સી કંટ્રોલ રૂમનું નિરીક્ષણ કર્યું અને તૈયારી પણ આદરી છે. કેરળના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે ભરાયા છે પાણી. રોડ રસ્તા પર પાણી ભરાયા છે. તો કેરળમાં પણ પરિસ્થિતિ અત્યારે ખરાબ દેખાઈ રહી છે, કારણ કે જોરદાર વરસાદ વરસી રહ્યો છે. આ વખતે ચોમાસું વહેલું પહોંચી ગયું છે. તો કેરળ બાદ હવે ચોમાસું મુંબઈ પહોંચ્યું છે અને માટે ચોમાસાના વરસાદની પણ અત્યારે શરૂઆત થઈ ગઈ છે. કેરળમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં 24 કલાક ભારે છે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે અને 24 કલાકમાં 16 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દાદરા અને નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. તો 26 થી 29 મે સુધી છૂટો છવાયો વરસાદ પણ રહી શકે છે. આવતીકાલથી પવનનું જોર વધી શકે છે. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 26 થી 28 મે સુધી રાજ્યમાં ભારે વરસાદ રહી શકે છે અને હાલમાં દક્ષિણ રાજસ્થાન ઉપર સર્ક્યુલેશન છે અને ટ્રફના કારણે વરસાદ વરસી રહ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. इस 27-28 के लिए हम लोग थंडरस्टॉर्म वार्निंग का भी दिया है ब्लैंकेट के साथ. और आज का दिन जो रहेगा इसमें जो विंड स्पीड रहेगा 50 to 60 किलोमीटर प्रति घंटा रहेगा. फिर कल से फिर विंड स्पीड थोड़ा कम आएगा, 40 से 50 किलोमीटर प्रति घंटा में रहेगा. और हेवी रेनफॉल का भी वार्निंग हमने दिया है 28 और 29 मई को. मेनली जो डिस्ट्रिक्ट इसमें आ रहा है ईस्टर्न पार्ट्स ऑफ बोथ नॉर्थ गुजरात रीजन और साउथ गुजरात रीजन के जो ईस्टर्न डिस्ट्रिक्ट्स है. તો ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને 26 થી 28 તારીખ સુધી સાચવજો, કારણ કે હવે પવનનું જોર પણ વધવાનું છે. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વરસાદી માહોલમાં દરિયામાં બચાવ કામગીરી. ઓડિશાના ભુવનેશ્વરમાં પુરીના દરિયાકાંઠે પ્રવાસીઓને લઈ જતી એક સ્પીડ બોટ દરિયામાં પલટી ખાઈ ગઈ હતી અને જેમાં 4 લોકો દરિયામાં તણાવા લાગ્યા. જોકે સ્થાનિક તરવૈયાઓએ જહેમત ઉઠાવીને 4 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ઘટના શનિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ બની હતી. આ બનાવમાં બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ સૌરભ ગાંગુલીના ભાઈ અને ભાભી સહિત પ્રવાસીઓ દરિયામાં ડૂબી ગયા હતા. લાઈફગાર્ડ તાત્કાલિક બંનેને બચાવી લીધા હતા. તો પુરીથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં દરિયામાં જ્યારે બોટમાં સવાર થયા હતા ત્યારે તેઓ ડૂબવા લાગ્યા હતા. જોકે લાઈફગાર્ડ ત્યાં પહોંચેલા હતા, જેના કારણે સ્થાનિક તરવૈયાઓએ તેઓનો જીવ બચાવ્યો હતો. સૌરભ ગાંગુલીના ભાઈ અને ભાભી હતા જેઓ ડૂબવા લાગ્યા હતા, પરંતુ તેમનો બચાવ થયો હતો. સ્થાનિક તરવૈયાઓ તુરત ત્યાં પહોંચી ગયા અને જીવ બચાવ્યો. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. મુંબઈમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. મુંબઈની લોકલ ટ્રેન સેવાને ભારે અસર થઈ છે. મેટ્રો સ્ટેશનમાં પણ પાણી ભરાયા છે અને તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. દરિયામાં ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે અને અત્યારે જાણે કે દરિયાની વચ્ચેથી અથવા તો નદીની વચ્ચેથી આ રેલ પસાર થતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો મુંબઈથી આ દ્રશ્યો સામે આવ્યા છે. રેલવેના પાટા પણ નજરે નથી પડી રહ્યા, પાણીની અંદર સમાઈ ગયા છે. તો મુંબઈમાં જેવું આ ચોમાસું પહોંચ્યું અને અત્યારથી જ તારાજીની
તસવીરો પણ સામે આવી રહી છે। મુશ્કેલી સર્જી રહ્યો છે આ મેઘો, જનજીવનને પણ અસર થઈ છે। સાબરકાંઠાના હિંમતનગરમાં પ્રથમ વરસાદે જ ખાડા પડી ગયા છે અને જેપી મોલથી મહાકાળી મંદિર સુધી ગટર લાઇનની કામગીરીમાં પ્રથમ વરસાદે ખાડા પડ્યા છે। પ્રથમ વરસાદમાં ખાડા પડતા ગાડી ફસાઈ ગઈ। ગાડી ફસાતા ક્રેન મારફતે ગાડી બહાર કાઢવામાં આવી હતી। અરવલ્લીમાં મિની વાવાઝોડું વિનાશ લઈને આવ્યું છે। ભિલોડામાં મિની વાવાઝોડાથી ખેતીમાં ભારે નુકસાન થયું છે। તો વેજપુર ગામમાં બાજરીના પાકનો સોથ વળી ગયો। ભારે પવન સાથે વરસેલા વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે। વેજપુર સહિત અનેક ગામડાઓમાં બાજરીના વાવેતરને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ખેડૂતો તંત્ર પાસે સર્વેની અને સહાયની આશા રાખીને બેઠા છે, કારણ કે આ વખતે ઉનાળુ પાક પર પાણી ફરી વળ્યું છે। વાવાઝોડાને કારણે મારા પાકને બહુ નુકસાન થયું છે। મેં બાજરીનું વાવેતર કરેલું હતું અને તેથી મારી નમ્ર વિનંતી છે કે તંત્ર સર્વે કરે અને મને સહાય આપે। અરવલ્લીમાં ભારે વાવાઝોડાથી નુકસાન। ભિલોડામાં વાતાવરણનો જે પલટો આવ્યો છે તેણે તારાજી સર્જી છે। કિશનગઢમાં તબેલામાં પહોંચ્યું છે નુકસાન। વાવાઝોડાના કારણે તબેલા પર પડ્યું ઝાડ અને તબેલામાં બાંધેલી એક ભેંસનું પણ મોત થયું છે। 2 પશુ પણ ઘાયલ છે। પશુપાલક શાંતિલાલ બોડાતને મોટું નુકસાન થયું છે। તબેલાના પતરાના શેડ પણ ઉડવા લાગ્યા હતા। સૂકો ઘાસચારો પણ ઉડી ગયો। પશુપાલકો દ્વારા તંત્ર પાસે હવે મદદની માંગ કરાઈ છે। મારા તબેલામાં ઘાસ હતું હુસેલ, એ 50% એટલે 1 ટ્રેક્ટર જેટલું ઉડી ગયું છે। ઉપરના પતરા બધા ઉડીને વેરવિખેર થઈ ગયા છે અને એક ઝાડ પડવાથી બહારનો ભાગમાં ભેંસ પાડી હતી, એ અંદર દટાઈને મરી ગઈ છે અને 2 ઘાયલ છે। ઘર ઉપર ઝાડ પડવાના કારણે તમામ પતરા તૂટી ગયેલ છે, તેમજ કિશનગઢ ગામમાં જે ખેડૂતોને બાજરીનું વાવેતર હતું તે સંપૂર્ણપણે 80% નુકસાન થયેલ છે। તો સરકારશ્રીને એટલી જ ભલામણ છે કે સત્વરે તેમનું સર્વે કરીને જે લાગતી વખતે સહાય હોય તે પૂરી પાડવા વિનંતી છે। સુરતના ગોડાદરામાં બુટલેગરનો આતંક છે। એક વ્યક્તિને કારની બોનેટ ઉપર ઘસડી લઈ ગયો છે। 1 કિલોમીટર સુધી કારના બોનેટ પર તેને ઘસડ્યો હતો। અમાનસિંહ નામના વ્યક્તિ સાથે કરી છે દાદાગીરી। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ઘટના બાદ પોલીસ કામગીરી પર સવાલ ઉઠ્યા છે। પોલીસ બુટલેગરને છાવરવાનો પ્રયાસ કરતી હોવાનો આરોપ પણ લાગ્યો છે। હત્યાનો પ્રયાસ હોવા છતાં તેમણે હલકી કલમ લગાવી છે અને કાળા કાચવાળી કાર હોવા છતાં કાર્યવાહી પણ નથી કરવામાં આવી। તો બુટલેગરનો આતંક જોવા મળ્યો છે સુરતમાં। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, હલકી કલમો લગાવીને અહીંયા છાવરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, શું છે આખી આ ઘટના? બિલકુલ, સુરત અને દક્ષિણ ગુજરાતમાં બુટલેગરો બેફામ બન્યા હોય તેવા કિસ્સા અનેક વખત સામે આવતા હોય છે। ત્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાં એક બુટલેગર આમનસિંહ નામના વ્યક્તિને કારના બોનેટ પર બેસાડી 1 કિલોમીટર સુધી લઈ જતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે। ખાસ કરીને સમગ્ર ઘટના પર ગોડાદરા પોલીસ પડદો પાડતી હોય તેવી વિગતો સામે આવી રહી છે। હત્યાનો પ્રયાસ હોવા છતાં પણ હલકી કલમ લગાડી બુટલેગરને બચાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને આ બુટલેગર છે કાળા કાચવાળી ગાડીમાં ફરતો હતો અને સમગ્ર ઘટનામાં જે પ્રકારની વસ્તુ સામે આવી છે તેને લઈને હવે ચોક્કસ સવાલ ઉભા થયા છે। આ ઘટનાને લઈને હવે પોલીસે તપાસ શરૂ કરી છે। જી, આપનો આભાર અમારી સાથે જોડાવા। સોશિયલ મીડિયા પર છવાઈ જવા માટે ફરી એકવાર નબીરાઓએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે। નેશનલ હાઈવે પર નબીરાઓની શોબાજી, એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ શોબાજીનો, અને હીરોગીરી કરવા નબીરાઓએ હાઈવે પર મોંઘી દાટ કારનો કાફલો કાઢ્યો હતો। નબીરાઓના કાફલાએ જાણે કે નેશનલ હાઈવેને થોડા સમય સુધી બાનમાં લઈ લીધો। જો કે ચોંકાવનારી વાત એ છે કે પોલીસથી બચવા તમામ ગાડીઓની નંબર પ્લેટ કાઢી નાખવામાં આવી હતી અને ત્યારે નબીરાઓની આ જે કારસ્તાન છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। તો સોશિયલ મીડિયામાં અત્યારે ચર્ચા ચાલી રહી છે। આ વિડીયો વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરનો લાગી રહ્યો છે। જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું।
વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભરત પાસેથી। જી ભરત, શોબાજી કરતો એક વિડીયો સામે આવ્યો છે, શું છે સચ્ચાઈ? જી બિલકુલ, જે રીતે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે જે દેશનો સૌથી વ્યસ્ત હાઈવે માનવામાં આવે છે, આ હાઈવે પર છે નબીરાઓનો સ્ટન્ટનો આ વિડીયો અને હીરોગીરીનો આ વિડીયો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બને છે। જે રીતે દ્રશ્યમાં પણ જોવા મળી રહ્યું છે કે 4 થી 5 વાહનોનો કાફલો છે એ લઈ અને આ હાઈવેને આખું બાનમાં લીધો હોય તે રીતે પાછળ છે અન્ય વાહનોની લાઈનો લાગી હતી, તેમ છતાં આ બેફિકર નબીરાઓએ આ રીતે શોબાજી શરૂ રાખી હતી। અને સૌથી ગંભીર વાત એ છે કે તમામ જે ગાડીઓ હતી, આ નબીરાઓની તમામ ગાડીઓના જે નંબર પ્લેટ છે એ નંબર પ્લેટ પણ કાઢી નાખી હતી। આમ નંબર પ્લેટ વિનાની ગાડીઓમાં હાઈવે ઉપર આ રીતના શોબાજી કરી હતી અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આથી બનાવ ચર્ચાનું કેન્દ્ર છે તો કે પોલીસ સુધી આ વાત અત્યારે પહોંચી છે અને પોલીસે પણ હવે આ મામલે છે એ તપાસ હાથ ધરી છે અને જે અત્યારે વિડીયોમાં જોવા મળી રહી છે એ ગાડીઓની છે એ તપાસ શરૂ કરી છે, પરંતુ જે એક પણ ગાડી પર નંબર પ્લેટ નથી। આથી આ નંબર પ્લેટ વિનાની આ ગાડીઓ કોની છે તે અંગે પણ અત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે। જી ભરત, આપનો આભાર। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થતાં જ લોકોની આતુરતાનો અંત આવ્યો છે, તો વિસાવદર બેઠક પર આ વખતે ચોપાંખીઓ જંગ જામશે। નોંધનીય છે કે આમ આદમી પાર્ટી, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ તો પહેલા જ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા અને હવે કોંગ્રેસ અને ભાજપ કોણ ઉમેદવાર બનાવે છે તેના પર સૌની નજર છે। ચર્ચાસ્પદ રહેલી વિસાવદર વિધાનસભા બેઠક જીતવા તમામ પાર્ટીઓએ કમર કસી છે અને હાલ આ બેઠક ભાજપના હાથમાં છે, પરંતુ શું જનતા ફરી ભાજપ પર વિશ્વાસ મૂકશે કે કેમ તેના પર હવે આ ચર્ચા છે ને સૌની નજર પણ છે। 1.5 વર્ષ ત્યાં ધારાસભ્ય વિહોણો વિસાવદર વિસ્તાર છે। વિસાવદર વિસ્તારમાં ધારાસભ્ય વગર કોઈ કામ થયા નથી અને અત્યારે કામ ન થવાના લીધે ધારાસભ્ય આવી જાય અને ધારાસભ્ય સારો મળે એવી આશા સાથે વિસાવદરની જનતા પ્રશ્ન લઈને બેઠી છે કે સારો વિસાવદરમાં ધારાસભ્ય મળે એવું। જનતામાં એક અનેરો ઉત્સાહ છે। વિસાવદરની અંદર ઘણા એવા પ્રશ્નો છે, ઇકોઝોનનો પ્રશ્ન છે, ખાતરનો પ્રશ્ન છે, સૌની યોજનાનો પ્રશ્ન છે, ખેડૂતોને અતિવૃષ્ટિમાં સહાય નથી મળી એવા પ્રશ્નો, અનેક પ્રશ્નો સાથે વિસાવદરની અંદર અમે આમ આદમી પાર્ટી વિસાવદરની ચૂંટણી લડવાના છીએ। ભૂપત ભાયાણીએ વિસાવદરની પ્રજા સાથે દ્રોહ કર્યો છે, દ્રોહનો બદલો વિસાવદરની જનતા લેશે એવી અમે આશા રાખીએ છીએ અને આવનારા સમયમાં ગોપાલભાઈ ઇટાલિયાનો ભવ્ય વિજય થશે એવી સૌ લોકોમાં લાગણી અને માગણી છે। કોંગ્રેસને ખ્યાલ જ હતો કે ગમે તે ઘડીએ ભારતીય જનતા પાર્ટી છેતરી અને ચૂંટણીની તારીખો જાહેર કરશે, એટલે સંપૂર્ણ સજ્જ છીએ અને એ માટેની અમારી ફૂલ તૈયારી છે। ચૂંટણીની ફૂલ તૈયારીમાં અમે લડાયક મૂડમાં છીએ અને તાકાતથી લડવાના છીએ અને જીતવાના। પાર્ટીના તમામ કાર્યકરો કોઈ પણ પ્રકારની ચૂંટણી માટે ગમે તે તૈયાર હોય। અમે તો લોકો વચ્ચે રહેવાવાળા માણસો છે, ખાલી ચૂંટણી આવે ત્યારે લોકો વચ્ચે જવાવાળા નથી, કાયમી માટે લોકોની વચ્ચે જ રહી છે। ગુજરાતની પ્રજાએ ભાજપ ઉપર જ ભરોસો મૂક્યો છે અને આ વખતે પણ ભાજપ ઉપર જ ભરોસો મૂકશે, એ 100% હું તમને કહું છું। લોકસભાના નાયબ દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે ગિરિમથક સાપુતારાની મુલાકાત લીધી। દિશાની મીટિંગ અને અન્ય કાર્યક્રમના અર્થે સાંસદે સાપુતારાના ટેબલ પોઈન્ટની મુલાકાત લીધી અને મે મહિનામાં કમોસમી વરસાદ બાદ સાપુતારાનું કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે અને ત્યારે ધવલ પટેલે પોતાના સંસદીય ક્ષેત્રમાં આવેલ હિલ સ્ટેશનની અચૂક મુલાકાત લેવા પર્યટકોને પણ અપીલ કરી। વાદળોના વચ્ચે ઘેરાઈને સાપુતારા હિલ સ્ટેશનમાં ખાલી ગુજરાતથી જ નહીં પણ મહારાષ્ટ્રથી ને બીજા રાજ્યોમાંથી પણ અનેક પ્રવાસીઓ અહીંયા આવ્યા છે। આમાં થોડા જ દિવસોમાં જ્યારે મોન્સૂન પણ એકદમ બરાબર રીતે બેસી છે ત્યારે પણ લાખો ટુરિસ્ટ અહીંયા આવશે। બધાને હું વલસાડ ડાંગના સાંસદ તરીકે તમને બધાને હાર્દિક આમંત્રણ આપું છું। તો વરસાદના કારણે સાપુતારામાં પ્રવાસીઓની ભીડ પણ અત્યારથી જ આવવા લાગી છે। સામાન્ય રીતે ચોમાસામાં સ્વર્ગ સમાન ભાસતું હોય છે સાપુતારા, પરંતુ છેલ્લા ઘણા સમયથી જે રીતે કમોસમી વરસાદ છે, વાતાવરણ પણ વાદળછાયું છે અને તેને લઈને સાપુતારામાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે, ત્યારે પ્રવાસીઓ પણ અત્યારથી જ આવી રહ્યા છે અને સાંસદે પણ તેની મુલાકાત લીધી હતી, પ્રવાસીઓને પણ મુલાકાત લેવા માટે અપીલ કરી છે। ભાવનગરના જ્વેલર્સમાં ભીષણ આગ લાગી છે, અફરાતફરી મચી ગઈ છે। ભાવનગર શહેરમાં માધવ દર્શનમાં આવેલા સોના ચાંદીના શોરૂમમાં આગ ભભૂકી ઉઠી। જ્વેલર્સમાં આગની ઘટનાના પગલે ફાયર વિભાગ અને પોલીસને તાત્કાલિક જાણ કરાઈ।
સત્ય છુપાવી શકાય છે, ભૂંસી નથી શકાતું અને ગુનાની કાળી દુનિયાનો અંધારપટ ખોલતું દર્પણ એટલે અપરાધ. જો આજે રાત્રે 9:52 અમારો કાર્યક્રમ ક્રાઇમ શો ફક્ત ન્યૂઝ 18 ગુજરાતી પર.